સાવલીના સમલાયા નજીક મિની નદીમાં કેમિકલ માફિયાનો આતંક જોવા મળી રહ્યો છે। અહીં પાણી લાલ થઈ જતા સામૂહિક માછલીઓના મોતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે। સાવલી તાલુકાના સમલાયા ગામ નજીકથી પસાર થતી મિની નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા બેફામ રીતે ઝેરી કેમિકલ છોડાતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। નદીના પાણીમાં ઠેર ઠેર સફેદ રંગના ફીણના થર અને અનેક સ્થળે પાણી લોહી જેવું લાલ ચોળ થઈ જતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે। સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર આ ઘાતક કેમિકલયુક્ત પાણીને કારણે નદીમાં રહેતી હજારો માછલીઓ અને જળચર જીવોના સામૂહિક મોત નીપજ્યા છે, જેના લીધે નદી કિનારે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે। આ નદીના પાણીનો ઉપયોગ આસપાસના ગામોના ખેડૂતો ખેતી માટે અને પશુપાલકો પોતાના પશુધનને પીવડાવવા માટે કરે છે। ઝેરી પાણીને કારણે પાક નિષ્ફળ જવાની તેમજ મૂંગા પશુઓના જીવ જોખમમાં મુકાવાની મોટી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ પ્રદૂષણ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અગાઉ પણ અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। તંત્રની આ ઢીલી નીતિને કારણે જ કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। હાલમાં ગ્રામજનોએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે નદીના પાણીના નમૂના લઈ તાત્કાલિક તેની લેબોરેટરી તપાસ કરાવવામાં આવે અને જવાબદાર ફેક્ટરી કે માફિયાઓ સામે કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે। જો તંત્ર દ્વારા વહેલી તકે આ પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર પંથકના ગ્રામજનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે અને તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજરોજ અમે આ મિની નદી જે અમારા ગામમાંથી જૂના સમલા ગામથી નીકળે છે ત્યાં સ્થળ તપાસ કરતાં ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે। માછલી મરેલી દેખાઈ રહી છે। એવી ઘણી બધી માછલીઓ આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે આગળ। અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું ધ્યાને શંકા અમારી થઈ રહી છે। અમારી રજૂઆત જીપીસીબીના લાગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા। જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાયના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું। બીજું કે આ નદીની અંદર ગામના પશુઓ, ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે। આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે। તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે। તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની। જો આની ઉપર કે કંપનીઓને લાગતા કંપનીઓને પકડવામાં નહીં આવે તો એમની ઓકાત જો કંપનીઓને બતાવવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું।